આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા, કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂરતિયુરધરી, સર્વોપરી શ્રી હરિ, સર્વોપરી શ્રી હરિ. સ્વામિનારાયણો નીલકંઠો, નારાયણો હરિ, હરિ કૃષ્ણશ્ચ સહજા, નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ, સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રીમદ અક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્ત મંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. મહાપ્રભુ માંગરોળમાં વસી પૂરો કર્યો પોષ માસ, વસંત પંચમી નો ભલો ત્યાં તો દિવસ આવ્યો પાસ. માણાવદરના મહેરબાના ભલા ભૂપ ગજે ફરખાના, તેણે મોકલ્યા ભટ્ટમયા રામા, ગયા તે સાથે ગોવિંદ રામા. શ્રીજી મહારાજ માંગરોળમાં છે ને, પોષ મહિનો મહારાજ ત્યાં પૂરો કર્યો. હવે વસંત પંચમી આવતી હતી એટલે માણાવદરના રાજા ગજેફર ખાનો મુસલમાન રાજા હતા. માંગરોળના મુસલમાન હતા. વજ્રદ્દીન એ ભાવનાવાળા હતા. માણાવદરના ગજેફર ખાન એને પણ સત્સંગમાં ભાવના મહારાજને માનતા હતા. એણે પર્વતભાઈ, ભીમભાઈ, મયારામ ભટ્ટને અને ગોવિંદરામને મૂક્યા હો. માણાવદર ના માંગરોળ મૂક્યા
કે મહારાજને તમે અહીંયા કને લઈ આવો, આપણે વસંત પંચમીનો રંગોત્સવ કરવો છે. રાજા મોકલ્યા, બોલો, ગજેફર ખાને. પછી પર્વતભાઈ છે, ભીમભાઈ છે, એ બધા હરિભક્તોને પણ સાથે લેતા આવજો કે મહારાજને, મહારાજ ભેગા હરિભક્તો પણ બધા આવે. તે ગોવિંદરામ ને મયારામ ભટ્ટ આવ્યા, મહારાજને વિનંતી કરી, મહારાજ વસંત પંચમી આવે છે અને એના ગામના રાજાની ઈચ્છા છે, અમને તેડવા માટે મોકલ્યા છે, તમે વસંત પંચમી ત્યાં આવીને કરો. એ સંતોને હરિભક્તોને લઈને આવો કે હો. મહારાજ કે હાલો, એની ઈચ્છા છે ઉત્સવ કરવાની, તો આપણે ત્યાં કને કરીએ. તો શ્રીજી મહારાજ ભટ્ટજીની જોડે જ ત્યાંથી આવ્યા. માણાવદર મયારામ ભટ્ટને ઘેર રોકાણા બધા. એ પછી તો રંગ ભેગો કર્યો છે, કેસુડામાંથી રંગ બનતો હે. પેલા તો કેસુડાનો ફૂલ હોય ને ભેગા કરીને કડાઈમાં નાખે, સમજે ને, પછી ઉકાળે, પછી ગરમા ગરમ ઉડાડે, સમજે ને. હવે તો બહુ ઓછો થઈ ગયો, આટલો રંગ થઈ રહ્યો હોય. તેથી તો લહેર કરતા અમે નાતા રંગમાં હો. પછી ગુલાલ ને પિચકારીઓ ને આ બધું ભેડું કર્યું હો. વસંત પંચમી આવી તે દિવસે આંબો રોપાય. આંબો રોપો ને તમે, એ ખારકના ફળામાં ફૂલ ખોસેલા હોય ને સરસ મજાનો આંબો રોપે. ભક્તો તેથી સામૈયું કરે ને ઠાકોરજી ગામમાં જાય ને છે ઉત્સવ. શિક્ષાપત્રીનું પૂજન થાય. મહારાજ આ બધું કર્યા પછી રંગોત્સવ શરૂ કરેલો છે. એક પાસે તો સંત સમાજ, બીજે પાર્ષદો ને મહારાજ, મળી ખૂબ કર્યો રંગ ખેલ, ચારે પાસે ચાલી રંગ રેલ, નાખ્યો ખૂબ ગુલાલ અબીર, પછી નાવા ગયા નરવીર, નદી ક્ષારવતી લક્ષ્મી આરે, કર્યું સ્નાન ત્યાં ધર્મ દુલારે. એક બાજુ સંતો બધા અને એની સામે મહારાજ અને પાર્ષદો. સંતો મહારાજની સામે રમતા વધારે, સમજ્યા ને, અને પાર્ષદો મહારાજ ભેગા રહેતા મહારાજની આજ્ઞા પ્રમાણે. આ એક પિચકારીઓ લઈ રંગ ઉડાડ્યો છે, અબીલ ગુલાલ ઉડાડ્યો ખૂબ. પછી એક ક્ષારવતી નદી છે, લક્ષ્મી આરો, ત્યાં નાહવા માટે ગયેલા છે. પછી ભટ્ટજીની વાડી ગયા, વાડી પ્રસાદીની કરી લ્યો, ભટ્ટજીની વાડી હો. પછી માણાવદરના કેટલાક સાહુકાર લોકો પણ હતા હો, જાદવજીભાઈ, ખાસ જાદવજીભાઈ. સરસ મજાની રેશમની કોરવાળો ધોતિયાનો જોટો, બે ધોતિયા, બે ઓઢવાનું વસ્ત્ર, આવું સરસ મજાનો રેશમની કોરવાળો હો. ભાવથી મહારાજને ભેટ કર્યો મહારાજને. મહારાજ તો હાવ નિષ્પૃહ. રઘુનાથદાસ બેઠો તો સભામાં, એને ઈચ્છા થઈ ગઈ કે આ લઈ લેવું છે, પણ હવે મહારાજની ભેટ આવી તો આમ લઈ તો ન લેવાય ને, જાહેરમાં ઈચ્છા થઈ એમ. પણ મહારાજ તો મયારામ ભટ્ટ ને ગોવિંદરામ ભટ્ટ આવે તો બેન ડેટી થાય, એક ધોતિયું ને એક સમજા ને વસ્ત્ર. તે રઘુનાથદાસ તો હાવરી ગયો, પ્રસાદી વગરનો, કાંઈ એડિયું નહીં એને. પછી હારાને ઈર્ષા આવી, સમજા ને, રઘુનાથ દાસ ને ઈર્ષા આવી. હો, ઈર્ષામાંથી કઈક બોલ્યો હશે, આડું બોલ્યા તો કરતો જ તો. હે, રામાનંદ સ્વામી ના વખતે બોલતો તો લ્યો. રામાનંદ સ્વામી મહારાજના આવડના પાટા બાંધતા તો કે આ ગુરુ બંધ થઈ ગયા કે લ્યો, આ છોરો આવ્યો એમાં કે કેટલા ઝાડના પાંદડા તોડે છે, કે હિંસા કરે છે કે લ્યો, એ મરી જશે. શું કે આ બ્રહ્મચારી છે મરી જશે કે, સમજા ને, કદાચ હાજો થશે તો ભાગી જશે કે અનહારું કરીને આટલું પાપ કરવાનું, આવું બોલતો મારો રઘુનાથ દાસ. હવે એને ઈર્ષા આવી ને સભામાં જેમ તેમ બોલ્યો. મહારાજ વિચાર્યું કે હવે આનું કરવું શું હવે, સમજ્યા ને.
ભગવાન શ્રીહરિ વિચાર કર્યો કે આને ક્યાંક છઠ્ઠો મૂકી દે ને તો આપણે શાંતિથી ગામડા ફરાય, નહીં તો જ્યાં હોય તો દખો જ કરે પાછો. એટલે પછી મહારાજે બોલાવ્યો રઘુનાથદાસ ને પોતાની પાસે. મહારાજ કે રઘુનાથદાસ તમે સાંભળો કે હો, જો રામાનંદ સ્વામીનો વિયોગ સમાવવા માટે તમે અમદાવાદ જાઓ. અમદાવાદ તો થોડુંક ભૂમ્યો હતો. અમદાવાદ જાઓ અને ત્યાં બધા સત્સંગીઓને શાંત કરજો કે રામાનંદ સ્વામીનો વિયોગ હળવો કરજો કે હો. મુક્તાનંદ સ્વામી તો કચ્છમાં ગયા છે, તમે ગુજરાતમાં જાઓ. ગુજરાતનું મેન મુખ્ય સિટી અમદાવાદ કહેવાય. અને ત્યાં હરિભક્તોને આનંદ પમાડો, એમ કથા વાર્તા કરી લાભ આપો. મહારાજ કે એ કામ તમારું છે કે રઘુનાથદાસ ને કહો, એ તમને આવડે એવું કામ છે કે બીજાથી આ થાશે નહીં, તમે જાઓ ત્યાં કને. રઘુનાથદાસ કે એવું કામ તો મને જ આવડે કે લેવો સમજાય ને, મારે થોડોક વખાણ કર્યા ને, એ કામ તો હું જ કરી શકું કે હો. એટલું કે તો વાંધો નહીં, મારો ઉપરથી બીજું કંઈક બોલ્યો પાછો. મુક્તાનંદ તો બિચારો શું કરશે, કચ્છમાં જઈને પાછો ફરશે. હું તો જઈને કરું એવી વાત, કરું બસ આખી ગુજરાત. શું કે મુક્તાનંદ શું કરશે કચ્છમાં જઈને લ્યો, એને બોલવા જ ખપે મારા ટકા, સમજાય ને. હું ગુજરાત જાઉં, આખા ગુજરાત વસ કરીશ કે એમ કહીને અમદાવાદ હાલે ગયો. એને એને પોતાનો સ્વતંત્ર તો ખપતું જ તો ને, મારે ભેગું ફરવું ફાવતું નતું. એટલે પહોંચી ગયો અમદાવાદ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભયસિંહ મહાઅભિમાની એવો આ રઘુનાથ દાસ હમણાં તો મહારાજ એનું શાન કર્યું, મૂકી દીધો. સમય આવે પછી ભગવાન ફળ તો દે, સમજ્યા કે નહીં. ક્યારે દે નક્કી નહીં. ગમે તે કાંઈક કર્મ કરો ને તમે, ભગવાન ફળ તો દે. આજ દે કે કાલે દે, ન દે તો મર્યા પછી પણ દે તો ખરા. હા, એ મૂકે તો નહીં, સમજ્યા, છૂટા ન મૂકે. કારણ કે શાસ્ત્રમાં એવું કહેલું છે, ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. માણસ આ જગતનો કેટલોક વ્યવહાર ઉભા રહે, હું કરું રહો હું કરું રહો, પણ ધાર્યું હરિનું થાય હો. ગમે એવા આદર્ય હો ને, કેમ અટકી પડે કાંઈ ખબર ન પડે હો માણસનું. બે બળદ ગાડામાં જોડ્યા હોય, ગાડું હાલું જતું હોય, કૂતરું બે બળદની વચ્ચે હાલું જાય, વચ્ચે હો ડૂટડા નીચે. શું વિચારે, ગાડું હું ઉપાડું છું, એટલે એ ઉપાડતું હતું. અડતું ન હોય ને ગાડું લ્યો, મનમાં અભિમાન ધરે કે ગાડું હું તાણી જાઉં છું. બળદ એકાદું સિંગડું મારે ને તો ક્યાંક જઈ પડ્યું હોય પાછું, સમજાય ને. કેટલાક માણસનું આવું હોય કે આ બધું અમે કરી. તમે શું કરો ભાઈ, ભગવાનની ઈચ્છા હોય એટલું થાય. એટલે અભિમાન કરવાની કોઈ જરૂર નહીં. સર્વના નારી પ્રાણ ભગવાનના હાથમાં છે. પરમાત્મા આખી દુનિયાને નચાવે છે. જેમ નચાવવી હોય ને એમ દુનિયાને ભગવાન નચાવે. પણ અભિમાની લોકો છે, અધર્મી લોકો છે, એ બધું દુઃખો કરે હો. પણ પરમાત્મા છે સર્વના સાક્ષી છે. ગમે તેવું કરે ને, જ્યારે સમો તે ફળ યોગ્ય આવે ત્યારે જ તેનું ફળ તે પાવે. સમય આવે ને ત્યારે ભગવાન ફળ આપી દે છે. પછી સમૈયામાં મહારાજ બધું રંગોત્સવ કર્યો જોરદાર. એ નદીમાં નાયા નામ બધું. સમૈયામાં હરિભક્તો આવ્યા હતા, એ બધા પોતપોતાના ગામ ગયા. મહારાજ પણ માણાવદરથી હવે પીપલાણા આવ્યા. ઓજત નદીને કિનારે મહારાજ આવ્યા. સંતો બધા ભેડા હતા હો મહારાજની સાથે. ઓજત નદી આવીને મારે સંતોને ભેડા કરીને વાત કરી કે સંતો એક વાત સાંભળો કે હો,
જો રામાનંદ સ્વામી આ નદીમાં ઘણી વખત નાયા છે, અમે પણ સ્વામીની જોડે કેટલી વખત નાયા છે આ નદીમાં. મહારાજ કે એકવાર રામાનંદ સ્વામીની જોડે અમે નદીમાં નાતા હતા, પાણી બેઠા હતા પાણીમાં. અમે રામાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એવો પૂછ્યો કે જીવાત્માનું કલ્યાણ કોણ કરે? કાં તો કોઈક સદગુરુ કરે ને કાં તો ભગવાન કરે. કલ્યાણનું દાન કાં ભગવાન દાન આપી શકે, કલ્યાણનું મોક્ષનું, કાં તો કોઈક એવા સદગુરુ હોય ને ભગવાનને ધારી રહેલા, એ કલ્યાણનું દાન આપી શકે. તો મહારાજ કે અમે ગુરુ રામાનંદ સ્વામીને પૂછ્યું કે એમાં તમે કોણ છો? સદગુરુ છો કે ભગવાન છો? રામાનંદ સ્વામીને આવું અમે પૂછ્યું તો રામાનંદ સ્વામી તો કઈ બોલ્યા જ નહીં અમારી સામે. રામાનંદ સ્વામી અમારી સામે જોયું નહીં. પર્વતભાઈને સાથે નદીમાં નાતા હતા ને એની સાથે વાતો કરતા અમે પ્રશ્ન પૂછ્યો ને, અમારી સામે કઈ જોયું નહીં કે રામાનંદ સ્વામી. પણ મર્મમાં એટલું બોલ્યા રામાનંદ સ્વામી. મહારાજ કે મારી સામે જોઈને નહીં હો, પર્વતભાઈની સામે જોઈને એટલું બોલ્યા કે તારા કે ચંદ્ર એનો પ્રકાશ ક્યાં સુધી હોય? સૂર્ય જ્યાં સુધી ન ઉગ્યો હોય ત્યાં સુધી. સૂર્ય નારાયણ ઉગે એટલે તારે ગુમ થઈ જાય ને ચંદ્ર ન દેખાય. લ્યો ગોતવો પડે આકાશમાં. રાતનો કેટલો અંજોર કરતો હે, ચંદ્રની કિરણો ફેલાતી હોય, પણ સૂર્ય ઉગે એટલે જોવો પડે ચંદ્ર આમ છે કે આમ છે. ગોતો તો મળે, નહીતર મળે પણ નહીં. તો તારા અને ચંદ્રનો મહિમા ત્યાં સુધી કે જ્યાં સુધી સૂર્યનારાયણ ઉદય પામ્યા નથી ત્યાં સુધી. ચંદ્ર જેવા રામાનંદ સ્વામી, સૂર્ય જેવા આયક્ષરધામી, જ્યાં સુધી રવિ ઉદય ન થાય, ચંદ્ર સર્વોપરી જણાય. રામાનંદ સ્વામી મર્મ એમ કીધું, સૂર્યનો પ્રકાશ ન હોય ત્યાં સુધી ચંદ્ર કે એનો પ્રકાશ દેખાય. તો મહારાજ કે રામાનંદ સ્વામી હતા તઈ ભગવાન હતા. રામાનંદ સ્વામી હતા ને તઈ ભગવાન થઈને પૂજાતા હતા અને શ્રેષ્ઠ સદગુરુ સંત હતા. પણ રામાનંદ સ્વામી બોલ્યા, કેટલાક હરિભક્તો સમજી ગયા કે મહારાજ આવ્યા પછી રામાનંદ સ્વામીનો પ્રકાશ ઝાંખો થઈ ગયો. ગાદી સોબત પછી ધામમાં હાલી ગયા, પોતે રહ્યા નહીં ગયો. પણ આવી વાત બધાને ખબર ન પડે. પાછી બહુ શ્રેષ્ઠ હરિભગત હોય, એકાંતિક હોય, હૃદયમાં જેને ભગવાન બેઠા હોય ને એને આવી મરમની વાતોની ખબર પડે, બધાને ખબર ન પડે. તો મહારાજ કે કેટલાક હરિભગત એમ સમજી ગયા ને કેટલાક હજી નથી સમજતા. લેવો મહારાજ કે મહારાજ સત્સંગમાં ફરતા હતા તો અહીંયા હજી મહારાજને ભગવાન માનવામાં તો ઘણાને તકલીફ થતી હતી, ઘણી બધી એમ. તો શ્રીજી મહારાજ સંતોની સાથે આવી વાતો કરતા કરતા અવજત નદીમાં નાહી લીધો. ગામમાં પછી જાશો, પાણી દેખાય તો મહારાજ નાહવાની બહુ મજા આવતી. નદી દેખાય, તળાવ દેખાય ને તો પડે અંદર, બીજી વાત નહીં. એ કાઠીઓ બધા નાહવાની વાતો બહુ આવશે જો મહારાજના જીવનમાં. નાયા ધોયા, સંધ્યા વંદન કરવાનું છે બધું કર્યું. પછી નરસિંહ મહેતાને ઘેર જઈ અને ઉતર્યા. એ ભક્તજનોને સુખ, ખૂબ સુખો આપ્યા. પાછા ત્યાંથી પ્રભુ માંગરોળ પધાર્યા છે. માંગરોળમાં હુતાશનીનો ઉત્સવ આવ્યો, એ ઉત્સવ ઉજવ્યો. પછી રામનવમીનો ઉત્સવ આવ્યો, એ પણ ઉજવ્યો. પછી અખાત ત્રીજનો ઉત્સવ આવ્યો, એ પણ મહારાજ ઉજવ્યો. નરસિંહ ચૌદશ આવી, એ પણ મહારાજે ઉત્સવ ઉજવ્યો. પછી ભીમ એકાદશી આવી, જલજાત્રાનો ઉત્સવ કર્યો મહારાજ. એ દેશ દેશના હરિભક્તો આવે, ઉત્સવ કરે ને બધા ખૂબ આનંદ પામીને જાય. સમજા ને, મહારાજ બહુ મજા કરાવતા. એમ કરતા કરતા માંગરોળમાં પછી ઉનાળો તપ્યો. તો ઉનાળો આવી જાય ને પછી તો ચૈત્ર મહિનો આવી ગયો હતી. કાળો ઉનાળો, ઉનાળો બહુ પાણીની તંગ પડવા લાગ્યો. મીઠું પાણી પીવા પૂરું થાય નહીં, આ તકલીફ પડી. હરિભક્તો ઘણા આવ્યા ઉત્સવમાં. કમસે કમ ખારું પાણી નાવા ધોવા હાલે, પણ પીવા તો મીઠું જોઈએ ને પાછું.
એમાં શ્રીજી મહારાજે ગામની પાદર એક વાવ પૂરાઈ ગયેલી અને કાળે કરીને ઈ મહારાજે જોઈ. મહારાજને વિચાર થયો કે આમાંથી આપણે સાફ કરી નાખી હોય તો આ પાણી મીઠું પાણી હોય અંદર તો બધાને કામ આવે. રાજાને રજા વિના તો કઈ કામ કરાય નહીં, કારણ કે રાજા હતા. મહારાજ વજ્રદીન રાજાને પૂછ્યું કે આ વાવ જૂની છે, અમને પાણી પૂરું થતું નથી, જો તમે રજા દેતા હો તો આનું કઈ ખોદકામ કરાવીએ અમે. કયો રાજા કે મારા માણસોને બોલાવીને સાફ કરાવી દઉં વાવ. કે લ્યો બધું કરાવી દઉં, કયો તો પાણી પહોંચાડું તમને, જેમ કયો એમ. મહારાજ કે એમ નહીં, કરવું કાંઈ નથી, અમને માત્ર રજા દો. કે લ્યો અમારા સંતો અને હરિભક્તો કામ કરે, સેવા, કાર સેવા કહેવાય. શું કહેવાય? સેવા કરે જાતે, તમને માત્ર પરવાનગી આપવાની છે, બાકી કામ તો અમે કરી લેશું. રજા દેવા વાવ અમને શુદ્ધ કરવાની બસ. વજ્રદીન રાજા કે પ્રભુ આપણી જેવી ઈચ્છા, કયો તો હું મારે ખર્ચે રાજને ખર્ચે સાફ કરાવી દઉં, કયો તો પાણી પહોંચાડું તમને, કયો એવું ગમે ત્યાંથી મગાવી દઉં. મહારાજ કે કાંઈ નહીં, પરવાનગી આપો. એટલે બસ પરવાનગી મળી. અને પછી શ્રીજી મહારાજ ખોદાયું છે કામ. હો સુણી બોલિયા શ્રી ભગવાન, અહીં કરવું છે તીરથ સ્થાન, કરે શ્રમ સહુ સંતનો સાથ, ગાઢ કાઢું વળી મારે હાથ. અમે જાતે કામ કરશું. મહારાજ કે લ્યો એ સંતો ને હરિભક્તો ને હારું. મહારાજ કે તીરથ થશે, હે સંઘે સંઘ લોકો અહીંયા દર્શન કરવા આવશે. કયો હરિભગત કામ કરે ને, મહારાજ કે તો તીરથ થાય, કે પવિત્ર થાય. કે મહારાજ કે ભૂમિનો મહિમા વધશે. તમે સાફ કરાવી દો તો કઈ મહિમા વધે નહીં. કા મહેનત કરીએ ને જાતે એમાં મજા આવે. તમે કોઈક દી રસોઈ બનાવતા નહીં, બીજા બનાવી દે એટલે એમાં આપણે કઈ બહુ મજા ના આવે. કોઈક દી તમે જાતે બનાવજો, ખાવાની કેવી મજા આવે. હેરાન થયા આવે થોડાક વસ્તુ બનાવી હોય તો અહીંયા તો નહીં કરતા. અમારે લંડનમાં ક્યારેક ક્યારેક મંદિરમાં હરિભક્તો હોય, મોટા હરિભક્તો, રસોડા વાળા બધા હોય ખરા, પણ કોક દી શું કરે, જુવાનિયા છોરા હોય ને એને કે તમારે આજે બનાવવાનું, બસ જેવું બનાવો એવું તમારે જ બનાવવાનું. સીધું ઈ લઈ આવે, મંદિરનો રસોડો વાપરે, આખો દિવસનો પ્રોગ્રામ રાખે, શિબિર જેવું, સત્સંગ ને કથા વાર્તા, રસોઈ પોતે બનાવે ને શીખો કે સમજા. અને પછી બપોર ઠાકોરજીને જમાડીને જમે ને એમાં થોડીક એક્ટિવિટી આવે. અને જાતે બનાવી હોય ને એ વસ્તુ પછી ખાવાની મજા વધારે આવે. એટલે મહારાજ કે જાતે સેવા કરીને આ તો એનો મહિમા વધે. એ બધાને અમે એમાં કામ કરે. મહારાજ કે મારે હાથે હું કામ કરીશ. કે લ્યો મહારાજ આમ કીધું ને રાજા બહુ રાજી થયા. હો રાજા કે ધન્ય ધન્ય તમે મહારાજ, પ્રભુ પ્રગટ્યા અમારે કાજ, મારી ભૂમિના ભાગ્ય અપાર, થશે વિખ્યાત વિશ્વ મોજાર. રાજા કે પ્રભુ તમને તો ખૂબ ધન્યવાદ છે. કે હો અમે પણ ભાગ્યશાળી છીએ કે અમારી ભૂમિમાં પ્રગટ ભગવાન તમે વિચરણ કરો છો. પ્રભુ આ સ્થળે તીર્થ સ્થાન થશે ને તો હું અમને પણ ભાગ્યશાળી માનીશ. પછી મહારાજ રજા મળી એટલે વાવ ખોદાઓને ચાલુ કર્યું. એ બધા હરિભક્તો આવે ને ઉત્સવમાં, મહારાજ કે સેવા કરવાની છે, કામ કરો. કે લ્યો દેશના પરદેશના જે હરિભક્તો, ગામના, કોઈને બેહવાનું નહીં. એ બધાને સેવા કરવાની, અંદરથી ગમેલા ભરી ભરી ગાર ગાડીને બારે નાખવાની. હો જય જયકાર થાય, હે મહારાજની જય બોલાય. મહારાજ કે સંતોને કે તમે બેસી જાઓ કે સાઈડમાં, તમે કાંઈક બોલો. ભાઈ કામ કરતા મજા ના આવે ને. પછી તે સંતો પછી સંગીત લઈ, વાજિંત્રો લઈ અને સરસ મજાના અષ્ટકના ગાન કરે ને કીર્તનો ગવાય ને તાનમાં ને તાનમાં કામ કરવાની મજા આવે. હુંનું લાગે તો કેવી મજા આવે? મજા ના આવે ને.
તો સંગીતની સાથે વાવ ખોદાવાનું મહારાજ કામ કર્યો. સંગીતમાં તો બહુ પાવર હોય છે, તમને ખબર હે? સંગીત જાત જાતનું સંગીત આવે. તમને ધ્યાન કરવું હોય ને તો ધ્યાનનું સંગીત અલગ આવે, અને તમને ઉગ્ર થવું હોય ને તો ઉગ્રતાનું સંગીત આવે. મારે વાગડમાં એક હરિભગત લડાઈમાં ગયા હતા, સમજ્યા ને? લડાઈમાં લડવા સારું નહીં, પણ કોઈક મરી જાય તો મળદો ઉપાડો. ગાડી ખબર ને, પોતાની ગાડી હશે, જીપ, લડાઈ થાય તો લઈ જાય. તો એક જીપ લઈને ગયો તો કે હું સૈન્યને સામે સૈન્ય જાય, મારા વાજિંત્રો એવા વાગે હો આમ સુરાતન ચડી જાય. હો, વાજિંત્રો એવા વાગે, એવા વગાડે કે સુરાતન ચડી જાય. આમાં સામે આમ દોડી પડે માણસો મારી નાખવા માટે, પતાવી નાખો બધાને. પોતાનું ભાન ભૂલાઈ જાય, મરી જાય કે કાંઈ નહીં. તો ત્યાં સુરાતનના વાજિંત્રો વાગે. ભોજનનો વાજિંત્ર અલગ આવે. ભોજન જમવામાં વાજિંત્ર વાગે તો તમારું, જો ગાયોમાં આજે અમે મુંબઈ જતા હતા, રસ્તામાં એક જગ્યાએ ગૌશાળા જોવા ગયા હતા, તો ઠેક ઠેકાણે સ્પીકર ગોઠવ્યા હતા. મેં કીધું આ સ્પીકર શેના માટે ગોઠવ્યા? તો કે સ્વામી, ગાયોને વાજિંત્ર સંભળાવીએ, કાં તો વાંસળી સંભળાવીએ. કૃષ્ણ વાંસળી વગાડતા હતા ને, અમુક સમય સુધી કીર્તન કે વાંસળી સંભળાવીને ગાયોને, તો ગાયો દૂધ સારું દેવા દે. એ રિસર્ચ થયું છે. એને મજા આવે. દોવા ટાણે કંઈક સંગીત વાગતું હોય, કાં તો કીર્તન ગવાતા હોય, પછી તમે રાપર ગુરુકુલમાં સ્પીકર ગોઠવ્યું છે ગાયોને, મજા આવે ગાયોને. સમય ઉપર ચાલુ થઈ જાય અને સમય ઉપર બંધ થઈ જાય. તો શ્રીજી મહારાજ વાવ ખોદાવે અને સંતો હોય વાજિંત્ર વગાડતા હોય, કીર્તન ગાતા હોય, કાં તો સંસ્કૃતના અષ્ટક બોલતા હોય ને, અને હરિભક્તો બધા સેવા કરે. એના ઉત્સાહને માટે ખુદ મહારાજ પોતે જાય. ટોપલી માથા માથે ઉપાડે. કોઈ હરિભગત લાવલો, મહારાજ હું ઉપાડ્યું? કે મહારાજ કે લઈ આવે ને તો હું કે મારે અદ્વૈત શું કેમ પડાવે? કે લે, હું સેવા કરું તું ઓલી વચમાં પડાવવા આવ્યો હોય કે લ્યો દે નહીં મહારાજ. કોઈને હરિભક્તોની જોડે શ્રીજી મહારાજ પણ ટોપલી ઉપાડે અને માંગરોળની વાવની મહારાજ ગાર કાઢે છે. હો, એવી લીલા જોવા તે હસ્થાના, છાયા વ્યોમમાં દેવ વિમાના. 10 દિવસ કર્યું કામ જ્યારે, વારી વાવમાં આવ્યું તે વારે. તો વિચાર કરો, 10 દિવસ સુધી સતત કન્ટિન્યુઅસ કામ કર્યું છે ને. એટલે સરસ મજાનું મીઠું પાણી આવ્યું, મિષ્ટ જળ સુસરિતા સમાન. ગંગા નદી જેવું પડ આવ્યું, ગંગા જળ જેવું જળ આવ્યું. પહેલા તો પાણી ભરાણું એટલે મહારાજ પહેલા પોતે સ્નાન કર્યું છે ને. તીર્થ બનાવવું છે ને, પછી તો મહારાજ કે આનું આપણે ભર્યું કરવું છે. લ્યો, એ પછી વેદિયા બ્રાહ્મણોને બોલાવ્યો, વૈદિક કર્મને જાણનારા. પૂર્તક કર્મનો મહારાજ ઉત્સવ કર્યો, હોમ હવન કરાવ્યો. એ વેદ મંત્રોના ઉચ્ચાર થાય, બ્રાહ્મણો બધા આવે ને મહારાજ પણ યજ્ઞમાં બેસે, આહુતિઓ અપાતી હોય, નમઃ સ્વાહા સ્વાહા થતું હોય. એમાં મહારાજ વળી વિષ્ણુ રૂપે દર્શન આપે, ક્યારે કૃષ્ણ રૂપે દર્શન આપે, ચતુર્ભુજ રૂપે દર્શન આપે. બ્રાહ્મણો કે આ સ્વામિનારાયણ છે ને સાક્ષાત ભગવાન છે, કે નહીતર ચતુર્ભુજ રૂપે દર્શન કોઈ કરાવી ન શકે. પછી તો બ્રાહ્મણો વૈદિક મંત્રોથી મહારાજનું પૂજન કરેલું છે, સાક્ષાત ભગવાન જાણીને. અને મહારાજ એ બ્રાહ્મણોને જમાડે ને, લાડવા જમાડે ને, જય જયકાર થાય. બ્રાહ્મણો કોઈક લાડવા જમાડે ને તાજા ઘીના, તો બ્રાહ્મણો એની જય બહુ બોલે, જોર જોશથી જય બોલે. લાડવા મળે ને એવા રાજી થાય ને. લાડવામાં થારી ભરે લાડવાની. હો, પછી કે લુખા લાડવા કેમ ખવાય? તમને શું જોઈએ લાડવા ભેગું? એટલે લાડવા ભેગું શું આવે? ભજીયા ભેગી ચટણી આવે, ઢોકળા ભેગી ચટણી આવે. લાડવા ભેગું કોઈ આવતું નથી ને. શું આવે? કાંઈ ના આવે ને લગભગ. લાડવા ભેગું કાંઈ નહીં આવતું. શીરા ભેગા ચણું આવે, ચણા, શીરો ને ચણા આવે. લાડવા ભેગું કાંઈ આવતું નથી એને ઉકારવા માટે. બ્રાહ્મણો શું કરતા? લાડવાને ઉકારવા માટે લાડવા ભેગું ઘી નાખે માથેથી. લ્યો, લાડવામાં તો નાખ્યું હોય, લાડવા ચોરી ને ઉપરથી ઘી નાખે અને ઢીલું થઈ જાય ને પછી ઈ જમવાની મજા. બોલો, એટલું જ ઘી ખાવા વાળા. ઈ ચટણી શેની ચટણી? ઘીની.
અને મહારાજ એને દક્ષિણો આપે ને મહારાજ પરચા બતાવે ને હે આમ ચમત્કાર બતાવે બ્રાહ્મણોને. એટલે બ્રાહ્મણો કે જો કે બ્રાહ્મણો બધા જુદા જુદા મતના હોય ને, એટલે અનેક સંપ્રદાયના હોય, બધા જુદા જુદા અહીંયા આવ્યા ઉત્સવમાં દક્ષિણાની આશાય. પણ મહારાજ અદ્ભુત ચમત્કારો બતાવે, દક્ષિણા એવી દે, ભોજન પણ એવું જમાડે, એટલે બ્રાહ્મણો બધા ઓળખી ગયા કે છે ભગવાનો. કહે છો તમે સમર્થ સારા, ઈષ્ટ દેખાડો અમને અમારા. સુણી વિનતી તે વૃષકુળ ભૂપે, દીધા દર્શન ઈષ્ટ સ્વરૂપે. બ્રાહ્મણો કે પ્રભુ તમે ભગવાન છો તો અમે અલગ અલગ દેવને માનીએ છીએ, અમારા ઈષ્ટ દેવના દર્શન કરાવો અમને, જો તમે ભગવાન હો તો. કે હો મહારાજ કે બેસી જાઓ બધા, કે તમને દર્શન કરવા છે ને. પછી શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપમાં જેને જેને માનતા હોય ને એના ઈષ્ટદેવ રૂપે દર્શન કરાવ્યા. વલ્લભી સંપ્રદાય, માધવી સંપ્રદાય, નિમાનંદી સંપ્રદાય, આ બધા હતા ને એ ગોપીનાથ ભગવાન કૃષ્ણ, એની દર્શન કરવાની ઈચ્છાવાળા. ભગવાન કૃષ્ણ વાંસળી વગાડતા હોય ને એ ગાયો ને ગોવાડિયા હોય ને આવા દર્શન દીધા મારે, ઓલા ખુશ થઈ ગયા, વાહ વાહ. રામાનુજ સંપ્રદાય હતા એને લક્ષ્મી નારાયણ રૂપે પ્રભુ દર્શન દીધા. રામાનંદી હતા એને સીતારામ રૂપે દર્શન દીધા. વેદાંતી હતા શંકરવાળા, એને જ્યોતિષ સ્વરૂપે દર્શન દીધા, પ્રકાશ. શિવની ઉપાસના વાળા હતા, એને જોઈએ તો શિવ પાર્વતી દેખાય, મહારાજમાં આવું બધું દેખાય હો. સૂર્યના ભક્ત હતા, એને તો પ્રકાશમય સૂર્ય રૂપે દર્શન આપ્યા છે. ગણપતિના ઉપાસક હતા, એને ગણપતિ રૂપે દર્શન આપ્યા. કોઈ દેવીના ઉપાસક એને દેવીએ બતાવ્યા. ખાલી દર્શન થાય એટલું નહીં, એના ઈષ્ટદેવ એમ કે ભજવા જેવા અને પામવા જેવા તો આ સજાનંદ સ્વામી છે. અમને તમે માનશો કે વ્રત કરશો, જપ કરશો તો અમે દઈ દઈને તમને આ લોકનું પદાર્થ કાંઈક દેશું. સદા સર્વદા સુખિયા થવું હોય ને તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરી લ્યો. એ સર્વ થકી પર છે, અમારા બધાના ઉપરી ઈ છે. તમામ સુખના નિધિ તો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એનો આશ્રય કરો ને તો અમે બધા દેવ દેવી તમારા ઉપર રાજી જ થશું. સમજા ને? આમ તમે કોઈક દેવને માનો, દેવી માનો તો એ રાજી થાય, બીજાને તો પછી રાજી થવાનું વારું ના આવે ને. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણને માનો તો બધા રાજી થાય, કોઈ નારાજ થાય નહીં. જૈનો આવ્યા નહીં તો જૈનો તો માને નહીં, એ આવ્યા. અમને અમારા તીર્થંકરના દર્શન કરાવો. મહારાજ કે બેસી જાઓ, ના જ નહીં પાડો ને કોઈને. હો બેસી જાઓ, બસ મારી સામે જુઓ, એની સામે જુઓ, મહારાજને સામે જુઓ ને સમાધિ થઈ જાય. તીર્થંકરોના દર્શન થાય. યવનો આવ્યા, મુસલમાનો, એ કે અમારા પેગમ્બરના દર્શન કરાવો. મહારાજ કે બેસી જાઓ, મારી સામે જુઓ, બસ બીજું કાંઈ નહીં. હો મહારાજની સામે જુએ અને સમાધિ થઈ જાય. એ પેગમ્બરોના દર્શન થાય. પોતપોતાના ઈષ્ટદેવને જોઈ અને બધા સત્સંગી થાય મોટે ભાગે. બસ આશ્રય કરો, નહીતર પોતાનો મત ફેરવો ને બહુ અઘરું કામ છે. માને નહીં કોઈ, મનાય પણ નહીં. અમે ભણતા હતા ને, એક પ્રોફેસર સાહેબ અમને ભણાવવા આવતા હતા. સમજા? એક મજાની વાત કરીએ, જે બી માનો એવી. એક ગામ ભગવાન આવ્યા. સમજા? ગામની પાદરમાં બગીચો હશે, ભગવાન બેઠા. જાણ કરો જેને આવું દર્શન કરવા આવે. એ સરસ મજાનો શણગાર ભગવાન પહેર્યો હતો. ગામમાં જાણ કરી ભગવાન આવ્યા છે. હા, એ સામાન્ય જનતા હતી ને એ તો બધી દોડી એમને ભગવાન દર્શન કરે. હાલો હાલો ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. બધાને દર્શન થયા, મજા આવી ગઈ. બધા એ દર્શન કરીને આવ્યા. વાણિયાએ પૂછા કરી, હાચે ભગવાન આવ્યા? તમે હજી નથી પૂગ્યા? કે અરે સરસ દર્શન થયા અમને તો. પછી વાણિયા દોડ્યા મારા. સમજા ને? વાણિયા દોડ્યા ખરા, ભગવાન દર્શન થયા પણ શણગાર ઉતારી નાખ્યો તો. એ કેવા માને હવે ભગવાનને? જૈન લોકોનો ભગવાન તો ખરા પણ કપડા વિનાના હોય. સમજા ને? શણગાર ન હોય કાંઈ. એ જી આવે પછી મુસલમાનો પૂછ્યું. સમજા ને? કે તમને થયા દર્શન? તો કે હા દર્શન થયા. કે શણગાર નતો? પછી એ દોડ્યા. હવે મોડું થઈ ગયું, ભગવાન ભાગી ગયા. પછી ભગવાન તો ગયા, હવે શું કરું? હજી રાડું કરે, હે અલ્લાહ અલ્લાહ. સમજા ને? હજી બોલાવે, ભગવાન ભાગી ગયા.
ભગવાનની બાબતમાં પછી બહુ ડાપણ ન કરે, દર્શન કરી લેવાય જલ્દી જલ્દી, સમજે ને, રહી જવાય, પછી રહી ગયા બીજા હજી માથાકૂટ કરે. આ બધા પોતપોતાના ઈષ્ટદેવ રૂપે ભગવાન શ્રીહરિને જોઈ અને બધા સત્સંગી થયા છે. અવતાર તણાય અવતારી, જાણ્યા તે શ્રીહરિ બ્રહ્મચારી. પછી પોતા તણે પોતે પોતા તણે ઘેર ગયા, સૌ જાનતે શુભ પેર. બહુ આનંદ થયો આ ઉત્સવમાં. આવ્યા હતા બધા, માંગરોળમાં વાવ ગડાવી એનું ભર્યું કર્યું. હે મહારાજને ભગવાન માનીને બધા ગયા હો. સૌના ઈષ્ટદેવ તમે સાક્ષાત છો. પછી શહેરમાં પણ જબરજસ્ત વાત વિસ્તરી કે સહજાનંદ સ્વામી છે સાક્ષાત ભગવાન છે, માનવા યોગ્ય અને ભજવા જેવા ભગવાન છે. તો શહેરની જનતા પણ ઘણી બધી મહારાજનો આશ્રય કરેલો છે. પૂર પ્રસરી સુવાસ એહ, પ્રગટ થયા પ્રભુ અક્ષરે સજેહ. સુણી જન શરણે અસંખ્ય આવે, દુરિત સમસ્ત દયા નિધિ સમાવે. ખાલી એક શેરમાં નહીં, પૂર પ્રત્યે એ શેરો શેરને ગામો ગામ વાત વિસ્તરી છે કે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ ભગવાન પ્રગટ થયા છે. અસંખ્ય લોકો શરણે આવે, એની જેવી જેવી ઈચ્છાઓ હોય એ પૂરી કરાવે. હો શ્રીહરિ, કોઈકના સંકટ હોય તો દુઃખ દૂર કરે, ગમે એવા પ્રશ્ન હોય ને અહીં આવીને સોલ્વ થઈ જાય સહજાનંદ સ્વામીને આગળ આવીને. એટલે અસંખ્યાત લોકો ભગવાન શ્રીહરિને ભગવાન માની અને ભજવા મંડી ગયા છે. એ પોતાના દુરિત સ્વભાવ, વ્યસન ફેશન બધું મૂકી મહારાજનું ભજન કરવા માંડ્યા છે બધા. આજની કથા અહીંયા કને વિરામ આપશું. હવેથી કથા શરૂ થશે તો એટલે કોણ? મગનીરામની આવતીકાલ થયો. બહુ જમાવટવાળી કથા છે, આવજો. યદિ શ્રી વ્યારીલાલજી આચાર્ય વિરચિતે શ્રી હરિલીલામૃતે પંચમ કલશે ચિંતાનંદ વર્ણિન્દ્ર ભયસિંદ્ર સંવાદે શ્રી હરિ માંગરોળ પુરે વાપિકા ખનન નામા સપ્તમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.